કમેન્ટમાં મારી દેજો કોણ આવશે, ભાજપ, કોંગ્રેસ કે આપ. કારણ કે ચૂંટણીનો માહોલ છે યાર. ચૂંટણીના માહોલમાં કાંઈ ઘટે નહીં હોય, લગન જેવું જોઈએ, આમ કાંઈ ઘટે જ નહીં. બહારાટી ચારે બાજુ. મહાદેવ હરને જય દ્વારકાધીશ. કેમ છે આપણી યુટ્યુબ ફેમિલી? મજામાં મજામાં જઈશું. આપણા વ્લોગ જોતા અમે મોજમાં જ હોય. અચ્છા, તો પેલા તો તમારા બધાનો દિલથી ધન્યવાદ, કેમ કે તમારા બધાના સાથ સહકારથી આપણા 2-3 વિડીયો ફૂલ વાયરલ થઈ ગયા છે. તો તમારા બધાનો દિલથી ધન્યવાદ સહકાર આપવા બદલ, અને સપોર્ટ કરતા રહેજો ઓવો નવો, એટલે તમારા ભાઈને હું થોડું ઘણું માર્કેટમાં હાલી જાય. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. આઈ એમ થેન્ક યુ. અને હવે આજે તમારો ભાઈ જાય, આજે મંગળવારે, એટલે આજે તમારો ભાઈ જાય વિસાવદરમાં માર્કેટમાં. ટૂંકમાં બધું તમને બતાવું શું છે શું નહીં પોઝિશન. પછી 3 કાર્યાલય તમને આજે હું અંદરથી હરખા દેખાડી, ભાજપનું, કોંગ્રેસનું ને આપનું 3 દેખાડી. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો ફટાફટ. ફાઇનલી તમારો ભાઈ નીકળે અને તમારા ભાભી કઈક કરે છે. શું કરો ઈ હું શું કરે આ બધું? આ હું કાઢ્યું બધું? વાહ, કબાટ હરખો કરતી લાગે. सही पहचान इसलिए तो शादी की है. ફાઇનલી તમારો ભાઈ નીકળી ગયો છે ગામમાં તૈયાર થઈને. જોજી બરોબર ને? થેન્ક યુ. चले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. તમારો ભાઈ નીકળી ગયો ગામમાં ને સરદાર ચોકમાં આવી ગયો ને કપિલભાઈ ભેગા થઈ ગયા. શું છે કપિલભાઈ, મજામાં? હાલો રાજકોટ, હાલો રાજકોટ જઈએ ગાડી. એટલે હું કપિલભાઈ ભેગા થઈ ગયા, લે ઉભો રહી જાઓ 5 મિનિટ. શું છે બાકી કપિલભાઈ, તબિયત પાણી સારા ને? 1 નંબર. તડકો હે. હવે આપણે આમ આગળ જઈએ. વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો ફટાફટ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા છીએ. પેલા ભાજપનું કાર્યાલય આવી ગયું છે અને આપણે ભાજપના કાર્યાલય આટો મારીએ. શું છે શું નહીં તમને બતાવું બધા. ફાઇનલી મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો ભાજપના કાર્યાલય, અને અહીંયા ગાડીઓના થપ્પા પડ્યા છે અને બધા કાર્યકર્તાઓ અત્યારે હાજર છે. તમને બતાવું ભાજપના કાર્યાલય બધા કાર્યકર્તાઓ બેઠા છે. આ બધા કાર્યાલયો જુનાગઢ રોડ ઉપર જ આવેલા. પહેલા ભાજપનું કાર્યાલય આવે, અને પછી આપનું કાર્યાલય આવે, ને પછી આવે કોંગ્રેસનું કાર્યાલય. તમારો ભાઈ જાય આગળ, ત્યાંથી નીકળો. હવે અહીંથી આગળ જઈએ છીએ આપણે, જોઈએ ત્યાં કોઈ મિત્રો બેઠા હોય તો એનો આપણે વિડીયો લેશું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા આપના કાર્યાલય. તો આ છે આમ આદમી પાર્ટીનું કાર્યાલય. બધા કાર્યાલય જુનાગઢ રોડ ઉપર જ આવેલા, મેં તમને કીધું એમ. હવે આપણે અહીંયા આવ્યા છીએ અંદર. અહીંયા પણ કાર્યકર્તાઓ અંદર બેઠા છે કાર્યાલયમાં અંદર. મિત્રો હવે આપણે જવું આગળ, ત્રીજા કાર્યાલય તમને બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ત્રીજા કાર્યાલય. આ છે ત્રીજું કાર્યાલય કોંગ્રેસનું. તો ફાઇનલી આ પાછળ તમે જોઈ શકશો, આ છે ત્રીજું કાર્યાલય કોંગ્રેસનું. અંદર તમને જોઈને બતાવું. તો મિત્રો કોંગ્રેસના કાર્યાલયે પણ કાર્યકર્તાઓ બેઠા હતા, બધાની મિટિંગ ચાલુ હતી, એટલે પછી મેં કીધું તમને પછી બતાવું વિડીયો. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હવે પાછું હું ગામમાં જાઉં છું, ગામમાં શું છે શું નહીં તમને બતાવું. તો ફાઇનલી આપણે વિસાવદર બાજુ જઈએ છીએ. તમારો ભાઈ ઘરે આવી ગયો હતો અને હવે પાછો ગામમાં જાય છે. કારણ કે ચૂંટણીનો માહોલ છે યાર. ચૂંટણીના માહોલમાં કાંઈ ઘટે નહીં હોય, લગન જેવું જોઈએ, આમ કાંઈ ઘટે જ નહીં. બહારાટી ચારે બાજુ ડીજે ચાલુ હોય ને ઘડીક ઓલી પાર્ટી ઘડીક આ પાર્ટીના ડીજે નીકળે, મજા જ આવ્યા રાખે. હું
મિત્રો તમારો ભાઈ પાછો ગામમાં નીકળે છે, તો વિડીયોમાં બને રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો, અને તમે આપણો વિડીયો ક્યાંથી જોવો હોય કમેન્ટ કરી નાખો જરા. ટ્રાફિક, ગાડીઓના થપ્પાના થપ્પા જ છે પણ. મીડિયા વાળા બધા આવી ગયા ભાજપના કાર્યાલય. તો ફાઇનલી મિત્રો અહીંથી નીકળ્યું ભાજપના કાર્યાલયથી. હવે આપણે જઈએ છીએ આગળ. આ છે શું કહેવાય આપનું કાર્યાલય, અને આ છે અમારું ગામ વિસાવદર. તમે આપણો વિડીયો ક્યાંથી જોવો છો જરા કમેન્ટ કરજો. ફાઇનલી મિત્રો તમારો ભાઈ ઘરે આવી ગયો છે, અને હવે જઈએ મહાબલી હનુમાનજી મંદિરના દર્શન કરવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો, અને નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફાઇનલી મિત્રો મંદિર આવી ગયું છે. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ મંદિરે પહોંચી ગયો છે. કોણ કોણ આ મંદિરે આવી ગયો કમેન્ટ કરી નાખો ફટાફટ. હાલો મિત્રો તમે ખાલી મંદિર જુઓ. મિત્રો આ મંદિર આવ્યું છે જંગલમાં વચ્ચોવચ્ચ મંદિર આવ્યું હોય. આપણે શું કહેવાય શું કહેવાય ભરી એવું ભૂલી ગયો. A few moments later. આ ટૂંકમાં જંગલની વચ્ચોવચ્ચ આ મંદિર આવ્યું હોય, એટલે ટૂંકમાં જંગલમાં મંદિર. બહુ મસ્ત મંદિર છે. મહાબલી હનુમાનજી મહારાજનું મંદિર છે. મિત્રો મંદિરમાં તમને દર્શન કરાવું. જય શ્રી રામ. મિત્રો અહીંયા આવીને જે આનંદ આવે બહુ મજા આવે, દિલથી મજા આવે. હું કહેવાય આઈ થિંક 10 વર્ષનો હતો ને ત્યારથી અહીંયા આવું. ત્યારે તો મંદિર હાવ નાનું હતું, અત્યારે તો બહુ ડેવલપ થઈ ગયો. બહુ મસ્ત જગ્યા થઈ ગઈ, બહુ મજા આવે એવું. તમે અહીંયા આવો ત્યારે તમે પણ આવજો. મિત્રો અત્યારે ચૂંટણીનો માહોલ છે ને, એટલે મને એક જોક્સ યાદ આવે. ધીરુભાઈ સરવૈયાનો ફેમસ જોક્સ છે. તમે કયો તો કહું તમને. अच्छा હા તો કહું, સાંભળો. હવે આપણે એક શું કે કોક ઉમેદવાર હોય ને, ઉમેદવાર એને મત માગવા જતો હતો. એટલે લોકોને જઈને પૂછે કે ભાઈ તમારે શું જોઈએ, શું નહીં, આમ તેમ. પછી એક ભાઈ કે એકમાં શું કહે કે ભાઈ અમારે શું કહે ગામમાં સ્મશાનની તકલીફ છે. તો એ આમ શું કહે જુનૂનમાં બોલ્યો, મને એકવાર ચૂંટણી જીતાડી દો તો હું ઘેરે ઘેરે સ્મશાન બનાવી દઈ. પછી એક બાજુમાં એને શું કે બાજુમાં એક સમજદાર માણસ હતો ને કે ભાઈ કે આ બાથરૂમ યોજના નથી કે હા ઘરમાં બધામાં ઘર ભેગું થાને ભાઈ. ફાઇનલી મિત્રો તમારો ભાઈ ઘરે પહોંચી ગયો છે, અને કોઈ વસ્તુ સિરિયસલી ન લેતા આ વસ્તુનો આનંદ લેવાનો હોય. જિંદગીમાં મોજ કરવાની હોય. રાજકારણની જગ્યાએ હોય. તમે કોઈ શું કે કમેન્ટમાં ઘણા બાંધતા હતા, એટલે મેં તમને કીધું કે ભાઈ બાંધવાનું હોય, આમાં કમેન્ટ મારવાની હોય, ખાલી મોજ કરવાની હોય. આ વસ્તુનો આનંદ લેવાનો હોય. રાજકારણની જગ્યાએ જ રહેવાનું હોય. આપણે એમાં બાજીએ બોલીએ ત્યાં ફેરફાર થાય નહીં એમાં, બરોબર છે. તો ફટાફટ તમે કમેન્ટ મારજો, અને તમારા બધા માટે હું સવારથી વિડીયો ઉતારતો હોય તો થોડોક વિડીયોને શેર કરજો, ને તમારા ભાઈને સપોર્ટ કરજો. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં મારી દેજો કોણ આવશે, ભાજપ, કોંગ્રેસ કે આપ. હાલો જય દ્વારકાધીશ.